હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 9 જાન્યુઆરી 2021ના તમામ મહત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગૌણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આ સિવાય સ્ટાર એજ્યુકેશનની ઈ મેગેઝિનનો ડિસેમ્બર મહિનાના છેલ્લા 2 અંક બાકી હતા, 48 અને 49, જેમાં ડિસેમ્બર મહિનાના 3rd અને 4th વીકના કરંટ અફેર છે કવર કરેલા છે. તો બંને ઈ મેગેઝિન છે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં અવેલેબલ થઈ જશે. તો 5 વાગ્યા સુધી રાહ જો. 5 વાગ્યા પછી વેબસાઇટ વિઝિટ કરજો mygovtk.com. અહીંયા તમને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી જશે આ વેબસાઇટની. તો તમે વેબસાઇટ વિઝિટ કરશો એટલે આ બંને ઈ મેગેઝિનની લિંક છે તમારા માટે અવેલેબલ થઈ ગઈ હશે 5 વાગ્યા સુધીમાં. બરાબર. તો બીજી પણ એક મહત્ત્વની વાત કરી દઉં કે આપણી જે ઈ મેગેઝિન છે એને આપણે 8 જાન્યુઆરી સૌથી પહેલી ઈ મેગેઝિન લોન્ચ કરી હતી, 8 જાન્યુઆરી 2020ના રોજ. તો આપણે અત્યારે કમ્પ્લીટ 1 વર્ષ પૂરું કરી લીધું છે ઈ મેગેઝિનની અંદર. તો મારા માટે છે આ એક નાનકડું અચીવમેન્ટ છે કે મેં તમને જાન્યુઆરીથી લઈ અને ડિસેમ્બર સુધી છે તમામ કરંટ અફેર પ્રોવાઈડ કરેલા છે. અને આવનારા દિવસોમાં કંઈક નવું ને નવું કરતા રહીશું આપણે આ ઈ મેગેઝિન તેમજ પીડીએફની અંદર. તો શરૂ કરીએ હવે આજના કરંટ અફેર 9 જાન્યુઆરીના. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા WDFC એના ન્યૂ રવારીથી ન્યૂ મદાર ભાગનું 7 જાન્યુઆરી 2021ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે? તો ન્યૂ રવારીથી લઈને ન્યૂ મદાર સુધીના ભાગનું જે અંતર છે એ કેટલું છે એવો પ્રશ્ન પૂછેલો છે. તો આશરે 79 કિલોમીટરનું અંતર છે બંને જંકશન વચ્ચેનું. બરાબર. તો આન્સર આવશે 79. ઓપ્શન બી આપણો કરેક્ટ આન્સર છે. તો WDFC હાલમાં જ એના ન્યૂ રવારથી લઈને ન્યૂ મદાર ભાગનું ઉદ્ઘાટન 7 જાન્યુઆરી 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવેલું. આ જે ભાગ છે બરાબર ન્યૂ રવારથી લઈને ન્યૂ મદારનો એ આવેલો છે હરિયાણા રાજ્યની અંદર. કુલ લેન્થ છે એની 79 કિલોમીટર. અને વિશ્વની સૌપ્રથમ આ ડબલ સ્ટેક લોંગ હોલ કન્ટેનર ટ્રેન હશે જેનું ઉદ્ઘાટન છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવશે. ઓકે. તો અહીંયા તમે જે બ્લુ લાઇનનું જોવો છો એ છે WDFC એટલે કે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રીટ કોરિડોર. અને જે રેડ લાઇનવાળો જે પોર્શન છે એ છે ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રીટ કોરિડોર. તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે કુલ 306 કિલોમીટરના સ્ટ્રેચનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જેમાં એક ભાગ છે હરિયાણા રાજ્યની અંદર 79 કિલોમીટરનો, એ આપણા ક્વેશ્ચનની અંદર હતો. અને બીજું રાજસ્થાનની અંદર પણ થોડાક ભાગનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને એમાં 227 કિલોમીટરના ભાગનું ઉદ્ઘાટન કરવામાં આવશે રાજસ્થાનની અંદર. તો એટલું તૈયાર થઈ ગયું છે. કુલ 306 કિલોમીટરના સ્ટ્રેચનું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 7 જાન્યુઆરી 2021ના રોજ. અને WDFCનું પૂરું નામ પણ યાદ રાખજો, વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રીટ કોરિડોર. કુલ એની લંબાઈ છે 1483 કિલોમીટર. એપ્રોક્સિમેટલી તમે 1.5 કિલોમીટર કહી શકો, કેમ કે જે ગવર્મેન્ટનો PIB ન્યૂઝનો આર્ટિકલ હતો એમાં પણ એપ્રોક્સિમેટલી 1.5 કિલોમીટર લખેલું હતું. તો એપ્રોક્સિમેટલી 1.5 કિલોમીટર કહી શકીએ આપણે આને. બાકી પ્યોર આંકડો આ જ છે 1483 કિલોમીટર. અને આ જે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રીટ કોરિડોર છે એમાં કુલ કેટલા રાજ્યનો સમાવેશ થયેલો છે? કુલ 5 રાજ્યો. કયા કયા? હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ. ફરી વખત વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રીટ કોરિડોર એમાં કુલ કેટલા રાજ્ય છે? 5. હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ. અને બાકી થોડાક સમય પહેલાં જો તમને યાદ હોય ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રીટ કોરિડોરના પણ ન્યૂ ભાવપુર અને ન્યૂ ખુર્જા આ બંનેનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું બંને જંકશન વચ્ચેનું. ઓકે. અને 29 ડિસેમ્બર 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આનું ઉદ્ઘાટન કરેલું હતું. તો એનું પણ નાનકડું રિવિઝન કરી લઈએ. EDFC
એનું પૂરું નામ શું થાય? ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રીટ કોરિડોર. કુલ લંબાઈ એની છે 1839 કિલોમીટર અને માલગાડીના પરિવહન માટે છે 2 પ્રકારના ફ્રીટ કોરિડોરનું નિર્માણ અત્યારે ચાલી રહ્યું છે. બરાબર. તો એમાં એક ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રીટ કોરિડોર અને બીજો છે WDFC એટલે કે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રીટ કોરિડોર. બરાબર. હવે EDFCમાં કયા કયા રાજ્ય છે? WDFCના તો આપણે હમણાં જોઈ લીધા. EDFCમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ. તો આટલા રાજ્ય છે જે EDFCમાં આવે છે. તો બંનેના રાજ્ય ખાસ યાદ રાખજો. ક્વેશ્ચન એવો આવે EDFCમાં કયા રાજ્યનો સમાવેશ થાય છે, ક્વેશ્ચન એવો આવે WDFCમાં કયા રાજ્યનો સમાવેશ થાય છે, કયા રાજ્યનો સમાવેશ નથી થતો. તો એ માટે આપણને બધા રાજ્ય ખબર હોવા જોઈએ. બરાબર. તાજેતરમાં કયા રાજ્યની સરકાર દ્વારા આવનારા 5 વર્ષ માટે નવી સૌર ઉર્જા નીતિ 2021ની શરૂઆત કરવામાં આવી અથવા તો લોન્ચ કરવામાં આવી? તો આ નવી સૌર ઉર્જા નીતિ છે શરૂ કરવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર. તો ન્યૂ સોલાર પોલિસી શરૂ થઈ છે ગુજરાત રાજ્યમાં. ઓપ્શન ડી આપણો આન્સર છે. બરાબર. અને આવનારા 5 વર્ષની અંદર છે જે આ નવી સૌર ઉર્જા નીતિનો લાભ લેશે એને આવનારા 25 વર્ષ સુધી આ યોજનાનો લાભ મળશે. અને લોકો છે સૌર ઉર્જાનો પ્રત્યે ઉપયોગ કરવા પ્રત્યે જાગૃત થશે અને આ નીતિ અંતર્ગત છે નાગરિકોને સૌર ઉર્જાનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. અને આ નીતિ અંતર્ગત છે સોલાર પ્લાન્ટ જ્યાં લગાવવામાં આવશે ત્યાં જેટલી પણ વીજળી ઉત્પન્ન થશે તે સરકાર છે નાગરિક પાસેથી ખરીદી લેશે. અને કેટલા રૂપિયાના ભાવે વીજળી ખરીદશે? તો પ્રતિ યુનિટ છે 2.25 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે છે સરકાર નાગરિક પાસેથી આ વીજળી ખરીદશે. તો ભાવ પણ યાદ રાખજો, 2.25 રૂપિયા પ્રતિ યુનિટ આ ભાવે છે સરકાર નાગરિકો પાસેથી આ વીજળી ખરીદશે. બરાબર. તો એટલું આમાંથી યાદ રાખો. અને બાકી ગુજરાતના તમને થોડાક આપણે અગાઉ ચર્ચા કરી ગયા હોય એવા કરંટ અફેરની વાત કરું તો મોસ્ટલી અહીંયા જેટલા પણ છેલ્લા 2-3 મહિનાની અંદર આપણે કવર કરેલા છે બધા કરંટ અફેર તમને અહીંયા થોડુંક રિવિઝન થઈ જશે. તો ગુજરાતના જામનગર ખાતે છે રાફેલ વિમાનની જે બીજી બેચ હતી એની ડિલિવરી કરવામાં આવી હતી. કુલ 3 રાફેલ વિમાન છે અત્યારે મોકલવામાં આવેલા હતા ગુજરાતના જામનગરમાં. આ સિવાય ગુજરાતમાં જામનગર ખાતે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા સૌપ્રથમ ઝૂલોજિકલ પાર્ક બનાવવામાં આવશે અને સૌથી મોટો હશે એવું પણ કહેવામાં આવે છે. બરાબર. ત્યાર પછી ગુજરાત છે એ ફાયર સેફ્ટી માટે એક પોર્ટલ લોન્ચ કરનાર સૌથી પહેલું ભારતનું રાજ્ય બન્યું છે. અને ફાયર સેફ્ટી કમ્પ્લેન્ટ પોર્ટલ આનું નામ છે. અને 26 જાન્યુઆરીના રોજ ફાયર સેફ્ટી અપ્રુવલ સિસ્ટમ પણ ગુજરાત સરકાર લોન્ચ કરશે 26 જાન્યુઆરી 2021ના રોજ. અને લિથિયમ ધાતુ માટે છે ગુજરાતની સૌપ્રથમ રિફાઇનરી છે. બરાબર. એ ગુજરાતમાં બનશે. લિથિયમ ધાતુ માટે સૌપ્રથમ રિફાઇનરી ભારતના ગુજરાત રાજ્યની અંદર બનાવવામાં આવશે. અને ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ પણ ગુજરાત સરકારે લોન્ચ કરેલો છે હાલમાં, તો એ પણ યાદ રાખજો. મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના એ પણ કયા રાજ્યની સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે? ગુજરાત રાજ્યની સરકાર દ્વારા. ઝિંક સ્વેલ્ટર પ્રોજેક્ટ એ ગુજરાતના તાપી જિલ્લા ખાતે બનાવવામાં આવશે. ગુજરાતનો સૌપ્રથમ ઝિંક સ્મેલ્ટર પ્રોજેક્ટ છે એનું નિર્માણ ક્યાં થશે? તાપીમાં. ગુજરાતના કચ્છ ખાતે છે 30 ગીગાવોટનો રિન્યુએબલ એનર્જી જનરેશન પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા. અને ગુજરાતનો એકમાત્ર બ્લુ ફ્લેગ બીચ છે એ ક્યાં આવેલો છે? દ્વારકામાં. દ્વારકામાં કઈ જગ્યાએ? શિવરાજપુરમાં. તો ગુજરાતનો એકમાત્ર બ્લુ ફ્લેગ ધરાવતો બીચ છે જેનું નામ છે શિવરાજપુર, જે આવેલું છે દ્વારકાની અંદર. અને હજીરાથી ઘોઘા વચ્ચે છે રોપેક્સ ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હતા કેશુભાઈ પટેલ, એમનું હાલમાં જ નિધન થયું છે. તો જે તે વખતે આપણે ડિટેલમાં પણ આ બધા પોઈન્ટ ચર્ચા કરેલા છે, તો બહુ ડિટેલમાં નહીં ઉતરીએ, ખાલી નાનકડું રિવિઝન છે એટલે વન લાઇનરમાં આપણે યાદ રાખશું. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંક દ્વારા ભારતના કયા IIT ખાતેથી તિહાનની આધારશિલા રાખવામાં આવી છે? તો તિહાનની આધારશિલા રાખી છે કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે IIT હૈદરાબાદ ખાતેથી. તો આન્સર આવશે ઓપ્શન એ. તો રમેશ પોખરિયાલ નિશંક આપણા કેન્દ્રીય મંત્રી છે, એમના દ્વારા IIT હૈદરાબાદ ખાતેથી છે તિહાનની આધારશિલા રાખવામાં આવી છે. તિહાનનું પૂરું નામ પૂછી શકાય, તો તિહાનનું પૂરું નામ યાદ રાખજો, ટેકનોલોજી ઇનોવેશન હબ ઓન ઓટોનોમસ નેવિગેશન સિસ્ટમ. બહુ લાંબુ છે પરંતુ યાદ રાખશું, ટેકનોલોજી ઇનોવેશન હબ ઓન ઓટોનોમસ
નેવિગેશન સિસ્ટમ. તિહાન છે એ શું છે એવો પણ પ્રશ્ન કદાચ થાય તમને, તો તિહાન છે ભારતનો સૌપ્રથમ ટેસ્ટ બેડ બનશે જે ઓટોનોમસ નેવિગેશન અને ડેટા એક્વિઝિશન સિસ્ટમ છે એના પરીક્ષણ માટે ઉપયોગી બનશે. હવે આપણે નેવિગેશન સિસ્ટમને બધું તૈયાર તો કરી લીધું, જેમ કે આપણી ભારતની નેવિગેશન સિસ્ટમ છે નાવિક છે, જેને આપણે IRNSS નામથી પણ ઓળખીએ છીએ. તો નાવિક અને IRNSS પ્રશ્ન એવો પૂછાય, નાવિકને બીજા કયા નામથી ઓળખીએ છીએ? તો IRNSS. બરાબર. તો આ બધી સિસ્ટમ નેવિગેશનની બધી તૈયાર તો કરી લીધી. હવે એનું પરીક્ષણ કરવા માટે છે આ એક પ્રકારનો ટેસ્ટ બેડ છે બનાવવામાં આવેલો છે, જેનું નામ છે તિહાન. ઓકે, તો એ માટે ઉપયોગી બનશે. અને નાવિકની ચર્ચા કરી જ છે, તેનું પૂરું નામ યાદ રાખી લેવું પડે આપણે. નેવિગેશન ઇન્ડિયન કોન્સ્ટિલેશન. નેવિગેશન ઇન્ડિયન કોન્સ્ટિલેશન. તો આ નાવિકનું પૂરું નામ છે, એ પણ યાદ રાખજો. બરાબર. બાકી ઈસરોના જે અધ્યક્ષ છે એનો કાર્યકાલ 1 વર્ષ સુધી હાલમાં લંબાવી દેવામાં આવેલો છે. ઈસરોના અધ્યક્ષ છે કે શિવાન. તાજેતરમાં વર્ષ 2020ના મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ ફોર સોશિયલ જસ્ટિસ 2020થી કુલ કેટલા વ્યક્તિને સન્માનિત કરવામાં આવેલા છે? તો મધર ટેરેસા એવોર્ડ છે, મેમોરિયલ એવોર્ડ છે 2020 માટે, સોશિયલ જસ્ટિસ માટે આપવામાં આવેલા છે કુલ 7 વ્યક્તિને. 7 વ્યક્તિ છે. બરાબર. એના નામ હમણાં તમને જણાવું, પરંતુ એ પહેલાં થોડીક આના વિશે ચર્ચા કરી લઈએ, કેમ કે RRB 2020માંથી આમાં એક RRBની જે હમણાં પરીક્ષા લેવાની NTPC વાળી, તો એમાં એક ક્વેશ્ચન હતો આના રિલેટેડ કે મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ છે ફોર સોશિયલ જસ્ટિસ એ કોના દ્વારા આપવામાં આવે છે? તો એ આપવામાં આવે છે હાર્મની ફાઉન્ડેશન દ્વારા. અને આ પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ? 2005માં. કુલ 7 વ્યક્તિને 2020નો આ પુરસ્કાર આપવામાં આવેલો. 7 વ્યક્તિના નામ તમારી સામે છે. બરાબર. 4 ગેરભારતીય વ્યક્તિ છે, એટલે કે વિદેશી વ્યક્તિ છે, અને 3 ભારતીય વ્યક્તિ છે જેને આપવામાં આવે છે. એમાં એક છે કે શૈલજા, કર્ણાટકના હેલ્થ મિનિસ્ટર છે. બરાબર. ત્યાર પછી એક IPS ઓફિસર છે સંજય પાંડે, DG હોમગાર્ડ મહારાષ્ટ્રની અંદર. બરાબર. અને એક ડૉક્ટર છે ડૉક્ટર પ્રદીપ કુમાર, એ ચેન્નાઈના છે. તેમને આ પુરસ્કાર આપવામાં આવેલો છે. અને બાકી 4 વિદેશી વ્યક્તિના નામ પણ યાદ રાખશું. એમાંથી 2 USAના છે, 2 ઇટાલીના છે. તો ડૉક્ટર એન્થોની ફોસી છે USAના છે, જેને આ પુરસ્કાર આપવામાં આવેલો છે. ફાધર ફાબિયો સ્ટેવનાઝી એ ઇટાલીના છે. અને ક્રિશ્ચિયન ફ્રકાસી એન્ડ એલેસાન્ડ્રો રોમાલિયો, તો એ ઇટાલીના છે. તો એમને પણ આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે. અને વિકાસ ખન્ના જે USAમાં છે એમને પણ આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે. બરાબર. તો બધા નામ છે તમે યાદ રાખી શકો છો પરીક્ષાની દ્રષ્ટિએ. 7 વ્યક્તિના નામ. પ્રશ્ન એક એવો આવી શકે કે આમાંથી કોને આ પુરસ્કાર મળેલો છે, કોને આ પુરસ્કાર મળેલો નથી. બરાબર. તો એના માટે થઈને આપણે બધા નામ યાદ રાખવા પડે. પરંતુ આગળ વધીએ. તાજેતરમાં રાઘવેન્દ્ર સિંહ ચૌહાણ એ કયા રાજ્યની હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઘવેન્દ્ર સિંહ ચૌહાણ બન્યા છે ઉત્તરાખંડ હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ. આન્સર આવશે ઓપ્શન સી. તો હાલમાં જ રાઘવેન્દ્ર સિંહ ચૌહાણ છે એ ઉત્તરાખંડ હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ બનેલા છે. પહેલાં હતા તેલંગાણા હાઈકોર્ટમાં. હવે તેલંગાણા હાઈકોર્ટમાંથી એમની નિયુક્તિ કરવામાં આવી ઉત્તરાખંડ હાઈકોર્ટમાં. તેલંગાણાની જગ્યા ખાલી પડી, ત્યાં કોણ આવ્યું? હિમા કોહલી. તો તેલંગાણામાંથી જે રાઘવેન્દ્ર સિંહ ચૌહાણ હતા એને મોકલ્યા ઉત્તરાખંડમાં, અને એમની જગ્યાએ તેલંગાણાની અંદર કોની નિમણૂક કરી? હિમા કોહલીની. બરાબર. ત્યાર પછીની વાત કરું, આંધ્રપ્રદેશના જે મુખ્ય ન્યાયાધીશ હતા જેમનું નામ હતું JK મહેશ્વરી, એમને નિયુક્ત કરવામાં આવેલા સિક્કિમમાં નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે. અને આંધ્રપ્રદેશની જગ્યા ખાલી પડી તો ત્યાં કોની નિમણૂક કરવામાં આવી? અરૂપ કુમાર ગોસ્વામી. અરૂપ કુમાર ગોસ્વામી છે પહેલાં સિક્કિમના મુખ્ય ન્યાયાધીશ હતા, અને હવે એની નિમણૂક કરવામાં આવી આંધ્રપ્રદેશમાં. બરાબર. અને આંધ્રપ્રદેશના જે હતા, બરાબર, JK મહેશ્વરી, એની નિમણૂક કરવામાં આવી સિક્કિમમાં. તો બંનેની અદલા બદલી કરી દીધી. બરાબર. ત્યાર પછીની વાત કરું તો અત્યારનું યાદ રાખજો, સિક્કિમમાં અત્યારે છે JK મહેશ્વરી, આંધ્રપ્રદેશમાં છે અરૂપ કુમાર ગોસ્વામી. બરાબર. અને મોહમ્મદ રફીક છે, બરાબર, એની નિયુક્તિ કરવામાં આવી ઓડિશા હાઈકોર્ટમાંથી મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં. બરાબર. પહેલાં ઓડિશા હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ હતા, પહેલાં ઓડિશા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા, ત્યાંથી એમણે નિયુક્તિ કરવામાં આવી મધ્યપ્રદેશ હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે. બરાબર. તો બસ એટલું યાદ રાખજો.
બરાબર. હવે ઓડિશામાં જગ્યા ખાલી પડી તો ઓડિશામાં કોણ આવ્યું? ઓડિશામાં આવ્યા એસ મુરલીધરન. તો ઓડિશા હાઈકોર્ટના નામ મુખ્ય ન્યાયાધીશ કોણ છે? એસ મુરલીધરન. તો અત્યારેના હાલના તમારે યાદ રાખવાના છે. આ કોલમ યાદ નહીં રાખો તો ચાલશે. આ કોલમ અને આ કોલમ આ તમારા માટે અગત્યની છે. આ તો જસ્ટ તમારી જાણ માટે કે પહેલાં કઈ હાઈકોર્ટમાં હતા, જીપીએસસીમાં એવું પણ ઘણી વખત ક્વેશ્ચન આવી જાય છે. તો આ કોલમ છે ઓનલી જીપીએસસીવાળા માટે છે. બાકી ગુણ સેવાવાળા છે એ આ કોલમને ઇગ્નોર કરશે. બરાબર. ગુણ સેવા માટે આ અને આ બે કોલમ અગત્યની છે. જીપીએસસીવાળા માટે છે આ વચ્ચેની કોલમ આપેલી છે, કેમ કે એમને ક્વેશ્ચન એવા પણ આવી જાય છે કે પહેલાં કઈ હાઈકોર્ટમાં હતા, તો એમના માટે થઈને આ બધી મહેનત કરેલી છે. હવે વાત કરીએ ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં એક જિલ્લા એક શિલ્પ અભિયાનની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી? તો એક જિલ્લા એક શિલ્પ અભિયાન છે મધ્યપ્રદેશ રાજ્યની અંદર શરૂ કરવામાં આવી. મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. તાજેતરમાં થેબલ મલ્ટીપર્પઝ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કયા સ્થળે કરવામાં આવેલું? તો થેબલ મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું મણિપુરના ઇમ્ફાલ ખાતે. તો આન્સર આવશે મણિપુરના ઇમ્ફાલ ખાતે. તાજેતરમાં ચર્ચામાં રહેલ કોલાર લીફ નોસ્ડ બેટ લુપ્ત થવાના આરે છે તે કયા રાજ્યમાં જોવા મળે છે? તો કર્ણાટક રાજ્યની અંદર આ જોવા મળે છે. કોલારની જે ગુફાઓ છે, કોલાર ગુફાનું નામ છે, તો કોલારની ગુફાઓની અંદર આ ચામાચીડિયા જોવા મળે છે. એક પ્રકારનું ચામાચીડિયું છે અને જોવા મળે છે કર્ણાટકની અંદર. અને સરકાર છે આ લુપ્ત થવાના આરે છે તો એના સંરક્ષણ માટે નવી યોજનાઓ બનાવી છે, એટલા માટે ચર્ચામાં છે. તો અહીં તમે જોવો છો પાંદડા જેવા એના જે કાન જોઈ શકો છો તમે. તો એ માટે થઈને કોલાર લીફ નોઝ બેટ તરીકે ઓળખાય છે. આગળ વધીએ. તાજેતરમાં ડુઝુકો વેલીના જંગલોમાં ભીષણ આગ લાગી હતી તે કયા રાજ્યની સાથે સરહદ ધરાવે છે? તો ડુઝુકો વેલીના જંગલોમાં હાલમાં ભીષણ આગ લાગી છે. મણિપુર અને નાગાલેન્ડ સાથે સરહદ ધરાવે છે આ જંગલો. તાજેતરમાં કયા દેશ દ્વારા એપ્રિલ 2022થી હાનિકારક ભોજનના પ્રચાર ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? તો હાનિકારક ભોજનના પ્રચાર ઉપર એટલે કે એની જે જાહેરાતો આવે છે એના ઉપર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે યુનાઇટેડ કિંગડમે. યુનાઇટેડ કિંગડમ. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા રાજ્યમાં IIM સંબલપુરની સ્થાયી પરિસરની સ્થાપના માટેની આધારશિલા રાખવામાં આવી છે? તો IIM સંબલપુરની સ્થાયી પરિસરની સ્થાપના માટેની આધારશિલા રાખી છે ઓડિશા રાજ્યમાંથી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ. તાજેતરમાં કયા દેશ દ્વારા વર્ષ 2023 સુધીમાં વિશ્વનો સૌથી પહેલો લાકડાનો સેટેલાઇટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે? 2023 સુધીમાં લાકડાનો સેટેલાઇટ બનાવશે જાપાન. બરાબર. તાજેતરમાં ચર્ચામાં રહેલ કુમબુમ પનીર થિચ્ચઈ એ કયા ફળની એક જાત છે? કુમબુમ પનીર થિચ્ચઈ છે એનું GI ટેગ માટે હાલમાં એપ્લિકેશન કરવામાં આવી છે. હજી મળેલો નથી, ખાલી એપ્લિકેશન કરવામાં આવેલી છે. અને આ એક દ્રાક્ષની એક જાત છે. કયા ફળની એક જાત છે એવો પ્રશ્ન પૂછેલો છે, તો દ્રાક્ષની એક જાત છે. તાજેતરમાં ઇન્સ્ટિટ્યુશન ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી દ્વારા 2020ના એન્જિનિયર પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવેલા છે? તો 2020નો એન્જિનિયર પુરસ્કાર એ આપવામાં આવેલો છે VK યાદવને. તો આન્સર આવશે VK યાદવ. તો ફ્રેન્ડ્સ, આજના પ્રશ્ન એ પૂરા થાય છે. મજા આવી તો લાઇક કરજો, શેર કરજો. આપણા મિત્રો સાથે નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ સિમ્બોલ દબાવો, જેથી આવનાર વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી.